હજુ મૃત્યુના 5 દિવસ પહેલાં તો એમને સિટી કોરોનરી એન્જિયોગ્રાફી કરાવડાયેલી હતી. એક કોન્ફરન્સ એટેન્ડ કરતા હતા, 2 વોમિટ થઈ, સડન હાર્ટ એટેક આવ્યો અને એમનું મૃત્યુ થયું. આ ઘટના હચમચાવનારી છે. આમાંથી 2 વસ્તુ મેઇન શીખવા જેવું છે કે એન્જિયોગ્રાફી કે સિટી કોરોનરી એન્જિયોગ્રાફી આપણે જેમ માનીને ચાલીએ છીએ કે એ હાર્ટ એટેકથી બચાવે છે, તો એવું નથી હોતું. અને બીજી વસ્તુ મેઇનલી જે ડૉક્ટર્સ કમ્યુનિટી માટે છે કે તમે MBBSમાં આપણે આટલી મહેનત કરીએ છીએ, MDમાં આટલી મહેનત કરીએ છીએ, પ્રાઇવેટ સેટઅપ કરવામાં આટલી મહેનત કરીએ છીએ, અને આ બધું કર્યા પછી બી જ્યારે તમે સમાજની અંદર આવો છો, એસ્ટાબ્લિશ થાવ છો, ત્યારે સમાજ તમને હજુ બી લૂંટારા તરીકે ગણે છે. પેશન્ટના ભોગે કોઈ નહીં એવું દરેક ડૉક્ટર માનતા હોય છે, પણ હવે એવો બી ટાઈમ આવેલો છે કે પોતાના ફેમિલીના ભોગે કશું નહીં, ઇવન પેશન્ટ બી નહીં. એટલું સ્વાર્થી દરેકે બનવું જ પડશે. તમે તમારું મેન્ટલ સ્ટેબિલિટી, મેન્ટલ સ્ટ્રેસને કઈ રીતે મેનેજ કરવું એ શીખવું જ પડશે. આ પર્સનલી મારું માનવું છે. તમારું શું માનવું છે? ડેફિનેટલી કોમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ.